ભગવાન ઉપર દયા રાખ, આપણે બધી લોટરી લાગી. ભગવાન કઈ એમને બેઠા પૈસા તો આપો. હા આવશે પૈસા. બાબા આનો કઈક ઉપાય કર્યો, રાતને દિવસ ભીડો જ રાખે છે. દાણો દોયલો તમને બધી ખબર. મને માતાજી એવું કીધું છે કે આ કાગળ ઉપર તમે કંકુ છાંટશો એટલે જે નામ હશે અને જે વળગું હશે તેનું નામ લખાઈ દેશે. બાબા મને હજી કઈક સાદુથી બતાવો છો, કેમ મને ખબર પડે કે ચૂડેલ જ છે. ઓલું નાળિયેર પીવલા આ નાળિયેર છોડશો અને આની અંદર જો પાણી સિવાય કશું નીકળશે તો આને ચૂડેલ વળગી છે. પીવલા નાળિયેર ફોડ. તમે સાચા છો તો આને ચૂડેલ વળગી છે તો તમારે એનો શું ઉપાય કરવો? કેટલા નાળિયેર આ નાળિયેર માથા પરથી ઉતાર્યા. હું જો આની અંદર ગંગા જળ નાખીશ તો આની નાળિયેર પ્રગટવા મળશે તો આનામાંથી ચૂડેલ વહી ગઈ છે. ઓમ હિમ ક્રીમ સ્વાહા, 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 ઓમ હિમ ક્રીમ સ્વાહા. હવે આ બીજી વાર આના માથા પરથી નાળિયેર ઉતાર્યો. ઓમ હિમ ક્રીમ સ્વાહા, ઓમ હિમ ક્રીમ સ્વાહા, ઓમ હિમ ક્રીમ સ્વાહા, ઓમ હિમ ક્રીમ સ્વાહા. ચૂડેલ ભાઈ સ્વાહા, ઓમ હિમ ક્રીમ સ્વાહા, ઓમ હિમ ક્રીમ સ્વાહા. અગ્નિ પ્રગટ હો સ્વાહા. ચૂડેલ ભાઈ સ્વાહા, ઓમ હિમ ક્રીમ 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 સ્વાહા. બાબા હવે અમે જઈ શકીએ છીએ? ગુરુ દક્ષિણા દેતા જાઓ. મારું પૂછ્યું મારું ગુરુ નું હોય આમ છે હવે તો પડી ગઈ છે. 2-3 દિવસ ત્યાં તાવ આવે છે. તો ઓલા બાબા પાસે લઈ જાઓ, તેના નંબર અને સરનામું બધું જ મારી પાસે છે. અને ચૂડેલ વળગી હતી તે ભગાડી મૂકી અને તે સાથે પ્રસાદી ને એવું લેતા જાય છે. હા નંબર હેલો હેલો મારી બેન ને તાવ આવે છે, અમારે શું કરવાનું? અમારે ગુરુજી મળી જાવ. કે દિવસે? ગુરુજી એક બાલિકા કો તાવ આવ્યો છે, કબ બુલાય? આજ બુલાવો આજ. હા
बालिका हो क्या काम है तुम्हारा गुरु का क्या काम है काम बैठी है ना दादा है गुरु जी वो बालिका अपने टिकट कपाने आ गई उसे बुलाओ आ जाओ कैसे वो अंदर आए बाकी के बाहर नहीं बाबा તમે જ મારા સાચા ઈશ્વર છો અને તમે જ મારા સાચા ભગવાન છો આની બેન ને કાક થઈ ગયું છે તો તેનું અમારે શું કરવું તમે કાક ઉપાય બતાવો અલે બેટા ભગવતી ને ગાડે હવે હું દાણા જોઈ લઉં અનર્થ ઓર અનર્થ આને પાછું કઈ કોઈ ગુફી આજે આને રૂપલી દાંતણવાળી વળગી છે તે આનું અઢી દિવસમાં મૃત્યુ કરશે હું આમાં કઈ માનતી જ નથી મને કઈક સાબિતી બતાવો અનર્થ ઓર અનર્થ તે મારા ગુરુનું અપમાન કર્યું તું આવતી જન્મમાં કુતરી બનાઈ શાંતિ પહેલા શાંતિ આ તમારી લાવેલી પ્રસાદી જો આની અંદરથી પાણી સિવાય કશું નીકળશે તો આને રૂપલી દાંતણવાળી વળગી છે વિમલા નાયર ફોર્ટ હવે તમારે હવન કરાવવું પડશે એટલે તમે હવે કાલ આવજો અત્યારે જાઓ અને કાલે સાથે ગુરુ દક્ષિણા લેતા આવજો तो बालिका हो क्या काम है गुरु के काम तू हवन करने आई हो दक्षिणा लेके आई हो सब कुछ देने भी है ना वहाँ देने गुरुजी वो अपना माल कमाने आ गई उसे बुलाओ पैसे वो अंदर आए बाकी बात ठीक बोले से હવે આપણે અત્યારે હવનની શરૂઆત કરીશું હું આ અગ્નિકુંડમાં અત્યારે અગ્નિ પ્રગટાવીશ નહીં અને જો આની ઉપર રૂપલી દાંતણવાળીનો સાયો હશે તો આ અગ્નિકુંડમાં જાતે જ અગ્નિ પ્રગટ થશે અને તેને રીઝવવા મને અને મારા ચેલાઓને પૈસા આપવા પડશે અત્યારે હવે આપણે હવનની શરૂઆત કરીએ ઓમ હીમ ક્રીમ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા રૂપલી બાઈ સ્વાહા અગ્નિ પ્રગટ હો સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા અગ્નિ પ્રગટ હો સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા અગ્નિ પ્રગટ હો સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા રૂપલી ભાગ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા અગ્નિ પ્રગટ હો સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા અગ્નિ પ્રગટ હો સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા અગ્નિ પ્રગટ હો સ્વાહા રૂપલી ભાગ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા અગ્નિ પ્રગટ હો સ્વાહા રૂપલી ભાગ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા અગ્નિ પ્રગટ હો સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા અગ્નિ પ્રગટ થાય સ્વાહા ઓમ હીમ ક્રીમ સ્વાહા રૂપલી ભાગ સ્વાહા આનામાંથી રૂપલી વહી ગઈ છે એટલે અમને ગુરુ દક્ષિણા આપો એટલે શું થાય એટલા રૂપિયા દઈને વી ગયા કઈક તો શરમ રાખો ડોક્ટર એમ તાવ આવે તો કઈક બીમારીનો ઉપાય હાથ લાવો તમે અત્યાર સુધી ક્યાં હતા આટલું બધું મોડું કેમ થયું ને આટલું બધું મોડું કેવી રીતના થયું અમે બાબા પાસે ગયા હતા તમે બાબા પાસે ગયા હતા તમારા બાબાને કારણે તમારી બેનને ઝેરી મેલેરિયા થઈ ગયા છે તમે વેલ આવ્યા હોત તો તમારી બેનને અમે 2 દિવસમાં બાટલા ચડાવીને અમે હાજર કરી દેતા તમે મોડું કર્યું એટલે 1 દિવસ 2 દિવસ થાય હવે અમે બાબા પાસે નહીં જાવી અને અમને દવા આપો અને હવે કોઈ દી બાબા પાસે નહીં જતા નકલ છે ને પાછા ઓલું બનાવો